મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અત્યારે સવારમાં નાસ્તા પાણી કામકાજ બધું થઈ ગયું. અહીંયા મારા મમ્મી રોટલી કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આલુ બધાને કેવું છે? બધા જશે. અને અહીંયા શાક બને છે ટમેટાની, કારણ કે આજનો અમારો અત્યારનો પ્રોગ્રામ છે. અમે જાશું તો એ આગલા તમને બ્લોગમાં જોવા મળશે. અલગ અલગ કન્ટેન્ટ છે ને. 2 વાગ્યા વાળી નો પહોંચાય ને, 2 વાગે મુહૂર્ત છે. અને આ બેન પોતા કરે છે, એક બેન, અને એક બેન છે એ કામકાજ કરે છે હજી અહીંયા જો. અને બીજું હું માથું ધોઈ નાખ્યું, મારે વિડીયો એડિટ કરવાનો છે તો હું કરી લઉં. કઈ બેન મજામાં ને પોતા કરવામાં? હા તો બસ હવે આજનો અમારો પ્રોગ્રામ છે એટલે અમારે બધું જે કામ છે ને ફાસ્ટમાં ચાલે છે એવું છે. તો ચલો મેં હેર વોશ કરી નાખ્યા છે તો એને સૂકવી દઉં અને બસ. અને આજે તો રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના. બટ એવું છે કે મુહૂર્ત 2 વાગ્યા પછીનું છે એટલે અત્યારનો પ્રોગ્રામ બીજો છે એટલે અલગ અલગ વિડીયો હું કરીશ એમાં, કારણ કે બહુ મોટો કરીશ તો મોટો થઈ જશે એટલા માટે. તો ચલો મળીએ પછી. ઘરે આવી ગયા અને સીધા ડાયરેક્ટ એટલી ભૂખ લાગી હતી જબરજસ્ત, તો ખાવા જ બેસી ગયા એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો. અત્યારે જો બધા જમવા બેસી ગયા છે. કા મમ્મી? બધા કપડાં ચેન્જ કરીને અને બધા બેસી ગયા જમવા માટે. શાક ને રોટલી કરીને આવીને સીધું ડાયરેક્ટ જમવાનું છે. તું કપડાં બાર સૂકવા ને જમવા બેસી ગયા. કા હવે પછી જમીન નવરા થાવું, ત્યાર થાવું ને પછી રાખડી બાંધશું, કારણ કે 3 વાગ્યાની છે ને તમારે બસ 3:30 એટલે. ચલો ચલો તો અમારું રાખડીનું સેલિબ્રેશન હવે ચાલુ થઈ ગયું. જો આટલી રાખડી છે, ચોકલેટ્સ અને શું કહેવાય દૂધ ગરની છે.
સેલિબ્રેશન છે એ પૂરું થઈ ગયું. રાખડી બાંધી લીધી બધાએ. આ રાખડી મારા નણંદે જે મોકલી હોય ને બે છે ને એક આ બેને બાંધી છે. હા એટલે 3 રાખડી થઈ છે. તો અમારું રાખડીનું સેલિબ્રેશન બધાનું પૂરું થઈ ગયું. કા મમ્મી? જો મારી મમ્મીને મેં બાંધી દીધી રાખડી. ઠાકોરજીની રાખડી હોય ને મારા મમ્મીને બાંધી દીધી છે. તો ચલો આ બેન હજી ચોકલેટ એન્જોય કરે છે. ચોકલેટ ખાય છે આ બેન હજી એક ચોકલેટ વૈધી છે એવું છે. તો ચલો હવે ખાઈ જઈએ. તો ખાઈ જ જઈએ. પછી હવે આ લોકોને હમણાં નીકળવું છે ને એટલે વહેલા પૂરું કરી લીધું. અમે લોકો ઘરે આવી ગયા. મારો કેમેરો સાફ કરવો પડે. તો અમે લોકો ઘરે આવી ગયા. દૂધ લેવા ગયા હતા. જે તમને ભેંસનો જે વિડીયો બનાવ્યો ને લાઈવ મેં વિડીયો ઉતાર્યો હતો મમ્મી. પછી એ જે છે ને ત્યાં તમને લાઈવ દૂધ દોઈને છે ને તરત જ તમને આપે. એટલે મસ્ત દૂધ હોય છે. તો દૂધ લેવું. પછી ત્યાંથી છે ને અમે લોકો જો પૌવા લઈ આવ્યા ડીમાર્ટમાં. અત્યારે છે ને બટેટા પૌવાનો પ્રોગ્રામ છે. તો પૌવા નહોતા, ખતમ થઈ ગયા હતા ને અહીંથી ડીમાર્ટ એમ તો દૂર થાય. તો પછી મારા ભાઈને પેટ્રોલ પુરાવા જવું હતું ને તો હાલો મેં કીધું. તો ડીમાર્ટ મને ટ્રાફિક એટલે હદ બારી ટ્રાફિક. મેં તો જુનાગઢ વાસી બધે હવે ડીમાર્ટમાં જ ખરીદી કરવા જતા હશે મમ્મી. અને જો મમ્મી ટમેટા સુધારાઈ ગયા મમ્મી. એટલે જો મારા મમ્મી આદુ મરચાની પેસ્ટ કરી દીધી કે જેમાં નાખવા માટે. હવે બસ ટમેટા સુધારે છે. એકદમ મસ્ત ટેસ્ટીદાર હોય ને તો જ ભાવે, નહીં તો નો ભાવે. એટલે બસ જો અત્યારે એ કરીએ છીએ. કારણ કે કાલે પૂરી ને એવું ખાધું ને બપોરે તો શાક રોટલી ને એવું ખાધું. પણ મેં તો આજે બટેટા પૌવા ને એવું કરી નાખીએ. કાલે પાછું કંઈક બપોરે શાક રોટલી કરશું. કા મમ્મી? તો ચલો હું પૌવાને ધોઈ નાખું સરસ રીતે અને પછી વઘાર મારી દઉં. તો ચલો મળીએ પછી. અને વિડીયોને પણ હવે હું અહીંયા એન્ડ કરી દઉં છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહીશું નવા ફ્રેશ લોક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય. મારા મમ્મીને હવે ધોળ બોલવાનું ચાલુ કરશે કાલથી. કા મમ્મી? કાલનો બ્લોગ તો ઉપરકોટ વાળો આવશે. પછીના બ્લોગમાંથી ને મારા મમ્મી ધોળ બોલવાનું સ્ટાર્ટ કરશે. કા મમ્મી? કારણ કે હમણાં 2 દિવસ કન્ટિન્યુ મહેમાન હતા. નિરાલી ને એ લોકો ગયા 3 વાગે. પછી તો એમાં ને એમાં હતા. કા મમ્મી? એટલે બસ. અને પછી થોડો ઘણો આરામ કર્યો અને એવું બધું કર્યું. એટલે કંઈ ફ્રી ન થયા. એટલે હવે કાલથી મારા મમ્મી સ્ટાર્ટ કરશે. જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી તમને બ્લોગમાં જોવા મળશે. તો ચલો મળીએ કાલે ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.